વેલકમ બેક। તો ખેડામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી જ નડિયાદમાં કોલેરાના કેસ આવ્યા પછી હવે મહુદામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। મહુદા નગરપાલિકા સામે શ્રીજી આઈસ ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી। અખાત બરફના જથ્થાનો નાશ કરાયો છે। સંવાદદાતા વિનોદ ફોન લાઈન પર જોડાયા છે। વિનોદ, ખેડામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે, શું વિગત? જી ને આપને જણાવો કે ખેડા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાતે કાર્યવાહી કરવામાં આવી અને 600 કિલો જેવા બરફનો નાશ કરવામાં આવે છે। આપને જણાવો કે ખેડા જિલ્લાના વડા મથક નડિયાદની અંદર જે પ્રમાણે કોલેરાએ અચાનક માથું ઉચક્યું અને સંખ્યાબંધ કેસો સિવિલ હોસ્પિટલની અંદર અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ આ તંત્ર જાગી છે અને ખેડા જિલ્લાના નગરપાલિકા મહુદા ખાતે ડ્રાઈવ કરવામાં આવ્યું। ત્યાં જઈને ટેસ્ટની ચકાસણી હાથ ધરી, જેની અંદર જે બરફનો જથ્થો જે ખાવા લાયક જોવા મળે તો તેના કારણે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફેક્ટરી સુધી આઈસ ફેક્ટરીને સીલ કરી છે અને જથ્થાનો નાશ કર્યો છે। બિલકુલ વિનોદ, જાણકારી બદલ આપનો આભાર।